જય શ્રી કૃષ્ણ દોસ્તો, હું રાહુલ યાદવ, તમારો મેથેમેટિક્સ મેન્ટર. જો તમે 12મા ધોરણમાં છો અને જો તમે વિચારો છો કે નહીં ચલો સર થિયરી સારું છે, આપણું રાઇટિંગ સેક્શન સારું છે, પરંતુ એમસીક્યુ માટે શું, એમસીક્યુની તૈયારી શા માટે કરવી પડે, તો તમને ખબર જ છે કે જેવી તમારી બોર્ડની પરીક્ષા પૂરી થશે પછી ગુજકેટની એક્ઝામ આવશે, એ ટોટલી એમસીક્યુ બેઝ છે. સાથે સાથે તમારી બોર્ડની એક્ઝામમાં બી આવી શકે છે. અગર તમે કોમ્પિટિશનને લુકઆઉટ કરો છો અને સ્ટેપ વાઇઝ જવા માંગો છો તો એની અંદર બી આ એમસીક્યુની પ્રેક્ટિસ તમને કામ લાગવાની છે. હું આજથી આ નવી સિરીઝમાં તમને જે એનસીઆરટી એક્ઝામ્પલર કરીને એક અલગથી આપણી પાસે સપ્લિમેન્ટરી બુક છે એના જેટલા બી તમારા એમસીક્યુઝ છે તમામ એમસીક્યુઝ હું તમને સોલ્વ કરવા જઈ રહ્યો છું. જો તમારે આની પીડીએફ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આની પીડીએફ મળી જ જવાની છે અને એનું સોલ્યુશન તમે અહીંયા જુઓ છો. તમારે શું કરવાનું છે, દરેક ક્વેશ્ચનને બહુ જ શાંતિથી એની અંદર કયો લોજિક એપ્લાય થાય છે એ લોજિકને તમારે આત્મસાત કરવાનો છે. અગર એ લોજિક તમને આવડે છે તો કદાચ બની શકે કે વેલ્યુએશનમાં ચેન્જ થાય, પરંતુ લોજિક તો બદલાવાનું છે જ નહીં. તો મતલબ કે તમે કોઈ બી કોમ્પિટિટિવ એક્ઝામમાં જતા હશો અને જો આ લોજિકનો ક્વેશ્ચન આવશે તો તમે બહુ જ આસાનીથી ડીલ કરી શકશો. એવું ક્યાંય જરૂરી નથી કે મારું સોલ્યુશન XYZ પ્રકાશનમાં અંદર એ જ રીત આપેલી હોય, કારણ કે તમને ઘણી બધી એક્સક્લુઝિવ મેથડ તમને આ સિરીઝમાં જોવા મળવાની છે. તો સ્ટાર્ટ કરીએ છીએ. આજે આપણે પ્રથમ ચેપ્ટર જે તમારું સંબંધ અને વિધેય છે એના જે એનસીઆરટીના એક્ઝામ્પલરના જે એમસીક્યુ છે એને સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. તમે જુઓ છો જે પહેલો એમસીક્યુ છે કે ટી એ યુક્લિડિયન સમતલમાં આવેલ બધા જ ત્રિકોણોનો ગણ છે. મતલબ કે કોઈ ટ્રાયેંગલનો સેટ છે એને આ લોકોએ ટી નામ આપી દીધું છે. ગણ ટીના ઘટકોમાં સંબંધ આર નીચે મુજબ વ્યાખ્યાયિત કરેલો છે. તો એની અંદર કોઈ એક સંબંધને વ્યાખ્યાયિત કરેલો છે. સંબંધ શું છે તો એ આર બી, એ અને બી સંબંધમાં છે. ક્યારે? જ્યારે એ બી ને એકરૂપ હોય. મિત્રો જો તમે થિયરી મારી પાસે ભણ્યા છો તો મેં તમને કીધેલું જ છે કે જો તમને એકરૂપતા દેખાય, સમરૂપતા દેખાય, ડિવાઈડ બાય વાળા ક્વેશ્ચન દેખાય, આ બધા જ સંબંધો શું હોય છે? સામ્ય સંબંધ હોય છે. પર્ટિક્યુલર હું આ એમસીક્યુ ની વાતચીત કરું તો તમને જે સંબંધ છે એ બી ને એકરૂપ છે. તો જો હું બે ત્રિકોણની વાત કરું તો કોઈ બી ત્રિકોણ પોતાને તો એકરૂપ હોય જ, મતલબ એ, સંબંધનો હિસ્સો છે, મતલબ કે પાર્ટી સ્વવાચક છે. જો કોઈ એક ત્રિકોણ બીજા ત્રિકોણને એકરૂપ હોય તો બીજો ત્રિકોણ પહેલા ત્રિકોણને એકરૂપ હોવાનો જ છે. મતલબ કે એ આર બી તો બી આર એ, મતલબ શું થઈ ગયું? સંમિત છે. એ બી ને એકરૂપ છે, બી સી ને એકરૂપ છે, તો હું કહી શકું કે એ સી ને એકરૂપ છે. મતલબ એ આર બી, બી આર સી તો એ આર સી, તો મતલબ કે પરંપરિત બી છે. અને તમને ખબર હોય છે કે કોઈ સંબંધ સ્વવાચક, સંમિત, પરંપરિત ત્રણેય હોય એને શું કહેવાય છે તમારા ગામમાં? સામ્ય સંબંધ. તો જે પહેલો એમસીક્યુ હતો એમાં ઓપ્શન સી તમને સામ્ય સંબંધ દેખાય છે તો તમે શું ટીક કરશો? ઓપ્શન સી. સેકન્ડ ક્વેશ્ચન પર આવીએ છીએ. એક કુટુંબમાં બાળકો દર્શાવતા ગણને તમે એ લ્યો, મતલબ કે બાળકોનો કોઈ ગણ છે એને એ નામ આપેલો છે. ગણ એમાં સંબંધ કંઈક વ્યાખ્યાયિત કરેલો છે. કઈ રીતના વ્યાખ્યાયિત કરેલો છે? એ આર બી, મતલબ એ અને બી સંબંધમાં છે. ક્યારે? જ્યારે એ વ્યક્તિ બી નો ભાઈ છે. હવે મને એટલી તો ખબર પડે કે હું પોતાનો ભાઈ તો ન હોઉં, મતલબ એ સંબંધનો હિસ્સો નહીં થવાનો, મતલબ પાર્ટી સ્વવાચક તો નથી. માનો કે એ બી નો ભાઈ છે તો જરૂરી નથી કે બી એનો ભાઈ હોય. જો બી ફિમેલ હોય તો એ બી નો ભાઈ છે પણ બી એની બેન થશે. મતલબ કે એ આર બી હોય પરંતુ જરૂરી નહીં કે બી આર એ હોય, મતલબ કે આ પાર્ટી સંમિત નથી. હા, એ જો બી નો ભાઈ હોય, બી જો સી નો ભાઈ હોય તો એ સી નો ભાઈ થવાનો જ છે. તો મતલબ આ પાર્ટી પરંપરિત છે. તો આનો આન્સર શું છે? સ્વવાચક નથી, સંમિત નથી, પરંપરિત છે. હવે એના અનુસંધાને કયો એમસીક્યુ આમાં સુટેબલ છે તો તમે ઓપ્શન બી જોવો છો, પરંપરિત છે પણ સંમિત નથી. તો તમારો આન્સર શું આવશે? ઓપ્શન નંબર બી. ત્રીજો ક્વેશ્ચન, ગણ a = 1 2 3 પર વ્યાખ્યાયિત સામ્ય સંબંધોની સંખ્યા પૂછી છે. સૌથી પહેલા તો સંબંધ એટલે શું એ તમને ખબર હોવી જોઈએ. સંબંધ એટલે શું? તો કાર્ટેશિયન ગુણાકારનો ઉપગણ. અહીંયા a = 1 2 3 છે, એમાં 3 જણા છે તો કાર્ટેશિયન ગુણાકારમાં 9 જણા થશે. તો 9 ઘટકો તમારા ધ્યાનમાં હોવા જોઈએ. તમે કહેશો સર a ક્રોસ a શું થશે? તો હું કહીશ સર a ક્રોસ a જે છે તે 1 1 1 2 1 3 2 1 2 2 2 3 3 1 3 2 અને 3 3 થશે. બરાબર છે? તો આ 9 ઘટકોથી ટોટલ 2⁹ સંબંધો વ્યાખ્યાયિત થશે. એ 2⁹ સંબંધોમાં તમને સામ્ય સંબંધો પૂછ્યા છે. સામ્ય સંબંધ એટલે તમને ખબર છે કે સ્વવાચક હોવું જોઈએ, સંમિત હોવું જોઈએ, પરંપરિત હોવું જોઈએ. તો આની અંદરથી એવા સંબંધો અહીંયા બનાવું છું તો મને એટલી ખબર પડી સ્વવાચક હોવું જોઈએ તો આ 1 1 2 2 અને 3 3 ને તો ભાઈ હાજર તો રહેવું જ પડશે.
તો મતલબ કે કોઈ બી સંબંધ બનાવવું તો એની અંદર 1 1 2 2 અને 3 3 હોવા જ જોઈએ. હવે જો હું 1 2 લઉં તો મારે 2 1 લાવવું પડશે સમિત માટે. 1 2 સાથે મિત્ર, 2 1 સાથે મિત્ર, તો 1 1 સાથે મિત્ર એક્સેપ્શનલ કેસ. તો આ જે છે એ પરંપરિત બી થઈ ગયું. એ જ રીતના હું 1 1 2 2 3 3 100વાચક માટે તો રાખું જ છું. હવે મેં 1 3 લીધું તો મારે સમિત માટે 3 1 તો લેવા જ પડશે. 1 3 નો મિત્ર, 3 1 નો મિત્ર, તો 1 1 નો મિત્ર. આ બી એક્સેપ્શનલ કેસ પરંપરિતનો. તો આ બી તમારો સામ્ય થઈ ગયો. એ જ રીતના જો હું 1 1 2 2 3 3 3 2 લઉં તો સમિત થવા માટે 2 3 તો લેવું જ પડશે. તો આ બી 3 2 નો મિત્ર, 2 3 નો મિત્ર, 3 3 નો મિત્ર એક્સેપ્શનલ કેસ પરંપરિતનો. તો આ બી તમારો સામ્ય સંબંધ થઈ જાય છે. સાથે સાથે જો હું ખાલી તદેવ સંબંધ રાખું 1 1 2 2 અને 3 3, તો તમે કહેશો સર તદેવ સંબંધ સામ્ય સંબંધ હોય, તો હું કહીશ હા, તો આ બી એક સામ્ય સંબંધ થઈ ગયો. અને એ જ રીતના હું સંપૂર્ણ કાર્ટેશી ગુણાકાર લઈ લઉં, જેમ કે 1 1 2 2 3 3 1 2 2 1 1 3 2 3 1 3 2 3 3 1 અને 3 2. તો આની અંદર આખે આખો કાર્ટેશી ગુણાકાર આવી ગયો છે. તો આ બી સામ્ય સંબંધ છે. તો ટોટલ 1 2 3 પણ તમે કેટલા સામ્ય સંબંધ વ્યાખ્યાયિત કરી શક્યા? તો 1 2 3 4 ને 5. તો કેટલા સામ્ય સંબંધો આવશે આ પ્રશ્નનો? તો તમે કહેશો સર 5 આવશે. તો 5 વિકલ્પમાં છે, હું કહીશ હા, ઓપ્શન નંબર ડી. તો આનો આન્સર શું આવશે? ઓપ્શન નંબર ડી. ચોથા પ્રશ્ન પર આવીએ છીએ. ચોથો પ્રશ્ન 1 2 3 પર એક સંબંધ વ્યાખ્યાયિત કરેલો છે ખાલી ગણમાં 1 2. આ પરંપરિતનો એક્સેપ્શનલ કેસ છે. કેમ? તો સ્વવાચક માટે કોઈ બી ઘટક પોતાની સાથે સંકળાયેલું હોવું જોઈએ. 1 2 અલગ અલગ છે, 1 અને 2 અલગ અલગ હોય છે, મતલબ કે સ્વવાચક તો નથી. સમિત માટે 2 ઘટક હોવા જ જોઈએ. એ બી તો બી એ હોવા જ જોઈએ. આની અંદર તો એક જ ઘટક આવેલો છે, તો સમિત બી નથી. જ્યારે તમે ઓપ્શન ચેક કરો છો તો સ્વવાચક સમિત ડિલીટ થઈ જાય છે, તો તમારી પાસે શું વધે છે? ખાલી પરંપરિત. તો બેટા યાદ રાખજો, અગર કોઈ કાર્ટેશિયન ગુણાકાર એકમાત્ર ઉપગણ જો હું લખવામાં આવે તો એ હંમેશા પરંપરિત હશે. આ એક્સેપ્શનલ કેસ છે, IIT માં આવી ચૂકેલો છે. તમારા માઇન્ડમાં આ વસ્તુ ફિટ હોવી જોઈએ, ભૂલતા નહીં ભાઈ. એની પછી પાંચમો પ્રશ્ન, ભાઈ એ બી બિલોંગ્સ ટુ આર માટે કોઈ એક સંબંધ વ્યાખ્યાયિત છે કે એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ બી. મને ખબર છે કોઈ બી નંબર પોતાના જેટલો હોઈ શકે, આમાં ઇક્વલ ટુ લગાડેલું છે, મતલબ પાર્ટી સ્વવાચક બની શકે. જો એ બી કરતા મોટા હોય તો બી એ કરતા મોટા કેમ હોવાના? ઉલટું થઈ ગયું ને. મતલબ એ બી સંબંધનો હિસ્સો છે પણ બી એ સંબંધનો હિસ્સો નથી, મતલબ પાર્ટી સમિત નથી. હા, એ બી કરતા મોટા હોય, બી સી કરતા મોટા હોય તો બટ ઓબિયસ છે એ સી કરતા મોટા થવાના, મતલબ પાર્ટી પરંપરિત છે. તો આનો આન્સર શું આવશે? સ્વવાચક છે, સમિત નથી, પરંપરિત છે. તો એના અનુસંધાને કયો વિકલ્પ તમારો સેટ થાય છે? તો ઓપ્શન નંબર બી, સ્વવાચક અને પરંપરિત છે પણ સામ્ય નથી. સામ્ય એટલે નથી કારણ કે સમિત નથી. ક્લિયર છે મિત્રો? એની પછી છઠ્ઠો ક્વેશ્ચન, 1 2 3 પર ફરી એક સંબંધ વ્યાખ્યાયિત છે 1 1 2 2 3 3, મતલબ સ્વવાચક તો થઈ ગયો. 1 2 છે પણ 2 1 નથી, મતલબ સમિત નથી. અને ઓપ્શન એ મને એ જ દેખાયો કે ભાઈ સ્વવાચક છે પણ સમિત નથી, હું ટીક કરી દઈશ. એ સિમ્પલ એઝ ધેટ. એની પછી સાતમો પ્રશ્ન આવ્યા છે દ્વિક્રિયાનો પ્રશ્ન. જનરલી ગુજકેટમાં વારે વારે આવતો જ હોય છે. એ અને બી વચ્ચેની દ્વિક્રિયા કઈ રીતના વ્યાખ્યાયિત છે? તો બંનેનો ગુણાકાર ભાગ્યા 2. તમને શું પૂછ્યું છે? તટસ્થ ઘટક. તટસ્થ ઘટકનો મતલબ તમને ખબર હોવી જોઈએ. હું કોની સાથે પ્રક્રિયા કરું કે જવાબ તેનો તે જ રહે? તો જેની સાથે હું પ્રક્રિયા કરું છું એને તટસ્થ કહેવાય. વ્યસ્તની વ્યાખ્યા બી તમને ખબર હોવી જોઈએ, નો ડાઉટ. અત્યારે આ ક્વેશ્ચનમાં એ વસ્તુ નથી, પરંતુ હું તમને લોજિક આપી દઉં. હું કોની સાથે પ્રક્રિયા કરું કે જવાબ તટસ્થ આવે? સિમ્પલ છે ને? તમે લખ્યું હશે એ એસ્ટિક ઈ બરાબર ઈ એસ્ટિક એ બરાબર ઈ. ક્લિયર છે? અને તટસ્થ માટે તમે શું લખો છો? એ એસ્ટિક ઈ બરાબર ઈ એસ્ટિક એ બરાબર ઈ. તો આ જે કન્સેપ્ટ છે કે હું કોની સાથે પ્રક્રિયા કરું કે જવાબ તેનો તે જ રહે, તો તેને તમે કહો છો તટસ્થ ઘટક. સિમ્પલ છે. તો અહીંયા એનું હું કોની સાથે પ્રક્રિયા કરું? માનો કે ઈ સાથે, તટસ્થ ઘટકને તમે ઈ વડે દર્શાવો છો, તો એની ઈ સાથે પ્રક્રિયા કરવાથી જવાબ એ જ આવવો જોઈએ. ક્લિયર છે? તો એ એસ્ટ્રિક ઈ ઇઝ ઇક્વલ ટુ એ, પણ એ એસ્ટ્રિક બી એ બી બાય 2 છે, તો એ એસ્ટ્રિક ઈ એ બાય 2 થશે. તો એ બાય 2 ઇઝ ઇક્વલ ટુ એ ઉડી ગયા, તો ઈ બરાબર તમને કેટલા મળ્યા? 2. તો આનો તટસ્થ ઘટક શું આવશે બેટા? 2. તો ઓપ્શન નંબર સી.
8મા ક્વેશ્ચન પર જઈએ છીએ. એ ની અંદર 5 ઘટક છે, બી ની અંદર 6 ઘટક છે, એ થી બી માં વ્યાખ્યાયિત એક એક અને વ્યાપ્ત વિધેયની સંખ્યા. હવે સિમ્પલ છે કે જો મારે એ થી બી ને વ્યાપ્ત વિધેય મેળવવું હોય તો બટ ઓબ્વિયસ છે કે સપ્રદેશના ઘટકો જેટલા યા તો એનાથી ઓછા હોવા જોઈએ. કારણ વ્યાપ્તનો મતલબ શું? સપ્રદેશના તમામ ઘટકો પાસે એરો હોવો જોઈએ. છેદ વિધેય તો પ્રદેશના દરેક ઘટક પાસેથી એક જ એરો જ આવવો જોઈએ. તો પ્રદેશમાં 5 જણા છે તો મેક્સિમમ એરો 5 નીકળશે. તો સપ્રદેશના મેક્સિમમ 5 ઘટકોને સાંકળશે તો એ બી એક ઘટક બાકી રહી જશે. તો મતલબ આ જીવન આ પાર્ટી વ્યાપ્ત બનવાની નથી. અને તમને પૂછ્યું છે એક એક અને વ્યાપ્ત વિધેયની સંખ્યા, તો ભાઈ પાર્ટી વ્યાપ્ત બનવાની જ નથી, તો સંખ્યાનો સવાલ જ નથી. તો સંખ્યા કેટલી આવશે બેટા? તમે કહેશો સાહેબ 0, હું કહીશ 0. 0 ઓપ્શન તમને સી માં દેખાઈ જાય છે. 9મા પ્રશ્ન પર આવીએ છીએ. 9મા પ્રશ્ન a = 1 to n આપેલા છે, b = ab આપેલા છે. તો ગણ a થી b માં વ્યાપ્ત વિધેયની સંખ્યા કેટલી? તો ભાઈ કોઈ ગણમાં 2 જ ઘટકો છે તો એ બંનેને સાંકળવા હોય તો મારે મિનિમમ કેટલા એરો જોઈએ? 2 એરો જોઈએ. ડાબી બાજુ જ્યારે હું જોઉં છું તો ડાબી બાજુ કેટલા મને ઘટકો આપેલા છે? 1 to 9. કેટલા આપેલા છે? 1 to 9. તો હું શું કરીશ? એમાંથી 2 એરો પસંદ કરીશ, મતલબ કે NC2. અને આ 2 ઘટકો અદલા બદલી 2 ફેક્ટોરિયલ રીતના થશે. તો વ્યાપ્ત વિધેયોની સંખ્યા કેટલી થઈ મિત્રો? તમે કહેશો સર NC2 × 2 ફેક્ટોરિયલ. NC2 નો મતલબ શું થાય? n માંથી 2 ઘટકો પસંદ કરવા, મતલબ n × n - 1 by 2. 2 ફેક્ટોરિયલ નો મતલબ 2, 2 2 ઉડી ગયા. તો આનો આન્સર શું હતો બેટા? n × n - 1, મતલબ n² - n. n² - n તમને એક બી વિકલ્પમાં આપેલો નથી, તો તમારો જવાબ શું આવશે? આ પૈકી કોઈ પણ નહીં. 10મા ક્વેશ્ચન પર પહોંચીએ છીએ. 10મો ક્વેશ્ચનમાં f(x) 1/x છે. જ્યારે આનો પ્રદેશ r છે, r માં 0 આવે, પરંતુ જ્યારે 0 તમે રાખશો તો આ વિધેય વ્યાખ્યાયિત થતો નથી, મતલબ કે આ ડોમેન રિસ્ટ્રિક્ટેડ છે. તો વિધેય ચોક્કસપણે વ્યાખ્યાયિત થઈ શકે તેમ ન કહેવાય, 0 નડે છે. તો આનો આન્સર આપણે શું ટીક કરશું? ઓપ્શન નંબર ડી. 11મા પ્રશ્ન પર પહોંચીએ છીએ, જે પ્રીવિયસ યર ગુજકેટ આસ્કિંગ ક્વેશ્ચન બી છે. શું કહે છે 11મો ક્વેશ્ચન? તો 11મો ક્વેશ્ચન તમને f(x) આપી દીધા છે. કેટલા આપી દીધા છે? 3x² - 5. g(x) બી આપી દીધા છે. બંનેના ડોમેઇન અને કોડોમેઇન તમારો r થી r છે એટલે કોઈ મેટર નથી કરતું. આ x ના છેદમાં x² + 1. તમને ગોફ પૂછ્યું છે. તમે કહેશો સર ગોફ નો મતલબ g ની અંદર f(x) ને બેસાડવું. હું કહીશ હા, મતલબ g ની અંદર f(x) ને બેસાડું તો f(x) શું છે? 3x² - 5. તો g માં જ્યાં x દેખાય ત્યાં હું 3x² - 5 લખીશ. તો અંશ થઈ ગયો x ને બદલે 3x² - 5 છેદમાં a નો જ વર્ગ. તો 3x² - 5 નો વર્ગ શું થાય? 9x⁴ - 30x² + 25 અને હજી +1 તો છે જ. તો તમે કહેશો સર આનો આન્સર 3x² - 5 ના છેદમાં 9x⁴ - 30x² + 26 થશે. હવે આવો આપણે ઓપ્શન શોધવા જશું. તો ઓપ્શન જ્યારે જોઈએ છીએ તો ઓપ્શન એ ની અંદર તમને આન્સર દેખાઈ જાય છે. તો તમારો આન્સર શું આવશે બેટા? ઓપ્શન એ. એની પછીના ક્વેશ્ચન પર જઈએ છીએ. અને પછીનો ક્વેશ્ચન 12મો ક્વેશ્ચન શું કહે છે? 12 નંબરનો ક્વેશ્ચન. તો જ્યારે તમે 12 નંબરનો ક્વેશ્ચન રીડ કરો છો તો સૌથી પહેલા z થી z ની વાતચીત કરેલી છે અને પૂછે છે કે આમાંથી કોણ એક એક અને વ્યાપ્ત છે. એક એકની ચર્ચા કરવી હોય તો તમને ખબર હોવી જોઈએ કે યાર 2 અલગ અલગ કિંમતો માટે જવાબ અલગ અલગ આવવો જોઈએ, મતલબ એક જવાબ 2 અલગ અલગ કિંમત માટે ન હોવો જોઈએ. મારું ધ્યાન ઓપ્શન ડી માં જાય છે. હું માનો કે z ની અંદર -2b આવે અને z ની અંદર 2b આવે, હું લખું તો -2 માટે બી 5 અને 2 માટે બી 5, તો મતલબ કે ડી એક એક તો નથી જ. એ જ રીતના હું ઓપ્શન એ ની વાતચીત કરું તો z નો કોઈ બી માનો કે 1 લઉં તો જવાબ કેટલો આવશે? 1 ક્યુબ થઈને આવે છે. 5 લઉં તો 125. મતલબ કે આની અંદર સહપ્રદેશમાં 2 આવે પણ 2 કોઈનો જવાબ બનાવી શકતા તમે નથી, 2 કોઈનો ઘન હોતો નથી. તો મતલબ આ પાર્ટી વ્યાપ્ત નથી. તો મને એટલી તો ખબર પડી ગઈ કે a અને d તો એલિમિનેટ થઈ ગયા. હવે પ્રશ્ન વધે છે b અને c માં. હું c ની વ્યાપ્તતા ચેક કરીશ. c ની અંદર મને એટલી ખબર પડે કે z માં 0 આવે પણ આ 2x + 1 0 ક્યારે થાય? તમે કહેશો સર 2x + 1 = 0, તો 2x = -1, તો x = -1/2 અને -1/2 તો z માં આવતું નથી. તો મતલબ કે ઓપ્શન સી વ્યાપ્ત નથી. 0 નો ડાયરેક્ટ મેં તમને એક્ઝામ્પલ આપી દીધું. તો તમે કહેશો કે સર a, c અને d ખોટા છે, તો આપણે કયું ટીક કરશું? ઓપ્શન નંબર બી. ઓપ્શન નંબર બી એટલે કે તે રેખા દર્શાવે છે. રેખા તો એનો સપ્રદેશ તમામ વસ્તુ થઈ, પ્રદેશ બી તમામ વસ્તુ થઈ, z to z માટે વ્યાખ્યાયિત છે. તો આન્સર શું આવશે એનો? એક એક અને વ્યાપ્ત વિધેય કયું છે? તો ઓપ્શન નંબર બી. 13મો પ્રશ્ન.
પ્રતિવિધેયના પ્રશ્નો પૂછાતા જ હોય છે. તો અહીંયા તમને f r થી r છે, f of x x cube plus 5 છે, તો f ઇન્વર્સ x શું થશે? તમને વ્યસ્ત વિધેય મેળવવાની રીત તમને ખબર હોવી જોઈએ. વ્યસ્ત વિધેય આપણે કઈ રીતના મેળવીએ છીએ? તો જે વિધેય આપેલું હોય, માનો કે એક અને વ્યાપ્ત તમને ખબર પડી જાય છે, તો જે વિધેય આપેલું હોય ઇઝ ઇક્વલ ટુ y લઈ લઈએ છીએ. મને ખબર પડી ગઈ કે આ પાર્ટી તો એક અને વ્યાપ્ત છે. જો તમને ન ખબર પડી હોય તો એકે ઓપ્શનમાં એવું તો લખ્યું જ નથી કે ભાઈ શક્ય નથી, તો માની લેવાનું કે એક અને વ્યાપ્ત છે. તો તમે શું કરશો? x ક્યુબ પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ y. તેથી x ક્યુબ ઇઝ ઇક્વલ ટુ y માઇનસ 1. તેથી x ઇઝ ઇક્વલ ટુ y માઇનસ 1 રેસ ટુ 1/3. અને જે તમારો x બને એને જ જો તમારે f ઇન્વર્સ x લખવું હોય તો જે જમણી બાજુ y આવેલું હોય એને તમે x લખી દો. તો f ઇન્વર્સ x શું થયો? તો x માઇનસ 1 રેસ ટુ x માઇનસ 5 રેસ ટુ આ x ક્યુબ પ્લસ 5 હતું, તો x ક્યુબ પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ y. તેથી x ક્યુબ ઇઝ ઇક્વલ ટુ y માઇનસ 5. તેથી x ઇઝ ઇક્વલ ટુ y માઇનસ 5 રેસ ટુ 1/3. તેથી f ઇન્વર્સ x ઇઝ ઇક્વલ ટુ y માઇનસ 5, મતલબ કે f ઇન્વર્સ x બોલું છું તો x માઇનસ 5 રેસ ટુ 1/3. તો આન્સર શું આવજો બેટા? ઓપ્શન નંબર બી. ક્લિયર છે? આગળ વધીએ છીએ. 14મા ક્વેશ્ચન પર આયા. 14મો ક્વેશ્ચન તો તમારો નિયમ જ છે, લો ઓફ રિવર્સલ, કે એફઓ જી નો વ્યસ્ત શું થાય? તો ઉલટું કરી દેવાનું, જી નો વ્યસ્ત ઓ એફ નો વ્યસ્ત. તો અહીંયા તમને જીઓ એફ નું વ્યસ્ત પૂછ્યું છે, ઉલટું કરી દો યાર. આન્સર શું આવશે? એફ નો વ્યસ્ત ઓ જી નો વ્યસ્ત. તો બેટા તમને આવડે છે લો ઓફ રિવર્સલ? ના આવડતું હોય તો આની પછી હવેથી તમને તૈયાર થઈ ગયું હશે. 15મા ક્વેશ્ચન પર પહોંચ્યા છીએ. 15મો ક્વેશ્ચનમાં r માઇનસ 3/5. માઇનસ 3/5 કેમ આપેલું છે? કારણ કે જો x ને બદલે તમે 3/5 રાખશો તો વિધેયનો છેદ શૂન્ય થઈ જાય છે, અને વિધેયનો છેદ શૂન્ય થઈ જાય તો વિધેયનું અસ્તિત્વ જ મટી જાય. તો એ ડોમેન રિસ્ટ્રિક્શન માટે તમને r માઇનસ 3/5 આપેલું છે. તમને f of x શું આપેલું છે? તો તમે જોવો છો તો f of x તમને આપેલું છે 3x plus 2 ના છેદમાં 5x minus 3. ઓપ્શન જ્યારે જોવો છો, ક્વેશ્ચન જોવો છો, તો તમે પહેલા ઓપ્શનને જ વેરીફાઈ કરો છો. f ઇન્વર્સ x, બીજો બી સેમ ટુ સેમ લાગે છે, ત્રીજો f of લાગે છે, ચોથો f ઇન્વર્સ લાગે છે. તો હું સૌથી પહેલા શું ગણીશ? તમે કહેશો સર f ઇન્વર્સ મેળવી લઈએ. તો આપણે f ઇન્વર્સ મેળવવા જઈએ છીએ. f ઇન્વર્સ મેળવવા માટે હમણાં જ થોડી વાર પહેલા કીધું કે ભાઈ શું કરવાનું હોય છે? તો તમારે ni ઇઝ ઇક્વલ ટુ y લખી દેવાનું હોય છે. આ છેદ દોડતો દોડતો આ બાજુ ગયો, અને આ બાજુ મજા નથી આવતી, મન નથી લાગતું, એટલે મન લગાવવા માટે આ બાજુ ગયો. તો અહીંયા શું વધ્યું? 3x પ્લસ 2. આ મલ્ટીપ્લાય થયા તો 5xy માઇનસ 3y. તમને ખબર છે કે x ને કરતા બનાવવાનો હોય છે, તો x વાળાને એક બાજુ લાવશો, તો x વાળાને એક બાજુ લાવો તો આ પાર્ટી આ બાજુ આવી, તો 3x માઇનસ 5xy ઇઝ ઇક્વલ ટુ -2 માઇનસ 3y. હવે અહીંથી તમે x ને જો કરતા કાઢી લ્યો તો x ને બહાર કોમન કાઢી લીધા, તો આ શું થયું? 3 માઇનસ 5y ઇઝ ઇક્વલ ટુ આ બાજુ માઇનસ, તો આ 2 પ્લસ 3y. x ને એકલું કરવાનું હોય છે, તો x ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો આ માઇનસ ને અહીંયા આપી દો, તો આ થઈ ગયું 3y પ્લસ 2 ના છેદમાં 5y માઇનસ 3. અને જો x પરથી તમારે f ઇન્વર્સ x લખવું હોય તો તમને ખબર છે કે y ને બદલે x લખી દેવાનું. તો જો તમે y ને x લખવા જશો તો આ તમને શું મળ્યું? 3x પ્લસ 2 ના છેદમાં 5x માઇનસ 3. હવે ક્વેશ્ચન જો 3x પ્લસ 2 ના છેદમાં 5x માઇનસ 3, આ બી 3x પ્લસ 2 ના છેદમાં 5x માઇનસ 3, તો તમે પૂરા વટથી કહી શકશો કે f ઇન્વર્સ x જે છે ને સર એ f of x જ થશે. અને આવો વિકલ્પ જે તમારો દેખાય અહીંયા ઓપ્શન a અને ઓપ્શન b બંનેમાં સેમ મને લાગી રહ્યું છે, તો આનો આન્સર a અને b માંથી કોઈ બી હું ટીક કરી શકીશ. નેક્સ્ટ ક્વેશ્ચન પહોંચીએ છીએ. 16મો ક્વેશ્ચન, જે ઓલ્ડ ટેક્સ્ટ બુક નો જ ક્વેશ્ચન હતો, તમારી એનસીઆરટી માં નથી, પરંતુ જે જૂની બુક હતી એની અંદર આ ક્વેશ્ચન આવતો જ હતો. શું કહે છે આ ક્વેશ્ચન? તો તમને એક મસ્ત વિધેય વ્યાખ્યાયિત કરેલું છે. શું કહે છે? તો f of x ઇઝ ઇક્વલ ટુ, ભાઈ બે રસ્તા છે, યા તો x યા તો 1 માઇનસ x. x ક્યારે? જ્યારે પાર્ટી સમય હોય ત્યારે, અને 1 માઇનસ x ક્યારે? જ્યારે પાર્ટી અસમય હોય ત્યારે. અને તમને શું પૂછ્યું છે? f of x. તો તમને ખબર છે કે આ તો થાય f ની અંદર f of x ને બેસાડવું. તો બે રસ્તા છે, તો આપણે બે રસ્તે જશું. જો x સમય લઉં છું, x સમય લઉં છું, તો આ f ની અંદર f of x સમય માટે શું થતું હતું? તો x થતું હતું. સમય લીધું તો આ x સમય આવ્યો તો ફરી f of x શું થશે? તો x થશે. મતલબ x લીધો તો આન્સર x આવ્યો. જો હું x અસમય લઉં તો મને f o f પૂછ્યું છે, મને ખબર છે કે f ની અંદર f of x બેસી જાય. જો x અસમય હોય તો આન્સર શું આવે છે બેટા? 1 માઇનસ x. હવે તમને ખબર હોવી જોઈએ કે સમયમાંથી અસમય બાદ કરશો તો જવાબ અસમય જ આવશે. તો ઇન શોર્ટ આ 1 માઇનસ x અસમય છે, અને અસમય હોય તો આન્સર શું આવે? જે લીધું હોય એને એકમાંથી બાદ કરો. તો અહીંયા 1 માઇનસ x લઉં છું, તો એને હું એકમાંથી બાદ કરીશ, તો એક એક જતા રહ્યા, તો બી આન્સર શું આવ્યો? x. મતલબ કે જે હું લઈશ એ સમય હોય કે અસમય હોય, જે હું લઈશ એ જ આવવાનો છે. તો મતલબ કે f નો આન્સર શું આવશે બેટા? x. તદેવ વિધેય છે. ઇન શોર્ટ 17મો દાખલો.
આવા તો આપણે ઇન્ટિગ્રેશનમાં બહુ બધું કરી ગયા છીએ, એકદમ ટાઈમ પાસનો દાખલો છે. x² - 4x + 5, x² - 4x + 5 નો ડાઉટ આ બી ગુજકેટમાં પૂછાઈ ચૂકેલો છે. આનો તમારે શું પૂછ્યું છે? તો આનો તમને વિસ્તાર પૂછ્યો છે. દ્વિઘાત સમીકરણ છે, 11મા ધોરણથી ભણો છો. દ્વિઘાત સમીકરણનો વિસ્તાર કઈ રીતના થાય? તો પૂર્ણવર્ગ બનાવી દેવાનું. પૂર્ણવર્ગ બનાવતી મારી રીત શું છે? તો ભાઈ મધ્યમ પદના અડધાનો વર્ગ અંતિમ પદ હોવું જોઈએ. તમારી રીત શું છે કે સર મધ્યમ પદ ગુણ્યા મધ્યમ પદનો વર્ગ ગુણ્યા 4, મધ્યમ પદનો વર્ગ ના છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ તમારું અંતિમ પદ થાય. તમે એવી રીતના શીખ્યા છો કે ભાઈ અંતિમ પદ બરાબર શું? તો મધ્યમ પદનો વર્ગ ના છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. ને મારી રીત શું કે છે કે x² નો અગર સહગુણક 1 હોય તો મધ્યમ પદના અડધાનો વર્ગ અંતિમ પદ થાય. મારી રીત કમ્પેર ટુ બીજા બધાની રીત કરતા આસાન છે. તો હું જરાક આનું અંતિમ પદ સેટ કરું તો અહીંયા મધ્યમ પદ શું છે? -4, એનું અડધું -2, એનો વર્ગ 4, અંતિમ પદ 4 હોવું જોઈએ. તો આ x² - 4x + 4 + 5 + 1, કારણ કે ટોટલ તમારે 5 લાવવાના હતા. તો એનાથી શું થઈ ગયું? તો એનાથી થઈ ગયું આ x - 2 નો વર્ગ + 1. વર્ગ વિશે તમે જાણો છો, શૂન્ય કરતા મોટા હોય. જો તમે એમાં 1 ઉમેરશો તો તમને ખબર પડી કે આ પાર્ટી 1 કરતા મોટા હોય. તો આનો વિસ્તાર શું આવ્યો? સવૃત્ત વિવૃત્ત 1 થી અનંત. તો તમે જોવો છો સવૃત્ત વિવૃત્ત 1 થી અનંત ઓપ્શન નંબર બી માં આપેલો છે. 18મો ક્વેશ્ચન, તમને f(x) આપેલું છે 2x - 1/2, g(x) આપેલું છે x + 2. તમને શું પૂછ્યું છે? તમને પૂછ્યું છે g(f) 3/2. તો સૌથી પહેલા તમે f(3/2) મેળવી લો ને. તો f(3/2) મેળવો છો તો x ને બદલે 3/2 મૂકશો તો 2 × 3/2 બે ઉડી ગયા, 3 ઓછા 1 મતલબ 2 ના છેદમાં 2 સાઈ બાબા. મતલબ કે f(3/2) સાઈ બાબા મળ્યા. એ કોને લાગશે? g ને લાગશે. તો g(1) શું થશે? તો g માં જ્યાં x દેખાય ત્યાં 1 મૂકી દો. તો 1 + 2 3, 3 ઓપ્શનમાં છે નહીં. તો આન્સર શું આવશે? આ પૈકી એક પણ નહીં. સાચો જવાબ શું હતો બેટા? 3. 19 નંબરનો ક્વેશ્ચન, આ બી હવામાં થઈ જશે. તમને વિધેય અલગ અલગ રીતના વ્યાખ્યાયિત છે કે ભાઈ 3 કરતા મોટા લેશો તો બમણું થઈને આવશે, 1 3 વચ્ચે લેશો તો ભાઈ વર્ગ થઈને આવશે, 1 કરતા નાના લેશો તો 3 ગણું થઈને આવશે. હવે તમને એક કિંમત પૂછી છે f(-1). -1 વિશે તમે શું જાણો છો? ભાઈ 1 કરતા નાના છે, અને જો 1 કરતા નાના હોય તો 3 ગણું થઈને આવે તો f(-1) નો જવાબ આવ્યો -3. સિમ્પલ. f(2) વિશે શું જાણો છો? 2 વિશે શું જાણો? 1 અને 3 ની વચ્ચે છે. 1 અને 3 વચ્ચેની કોઈ કિંમત લો તો વર્ગ થઈને આવે છે. તો અહીંયા તમે 2 લીધા તો 2 નો વર્ગ થઈને આવશે 4. પહેલાનો જવાબ -3, આનો જવાબ 4. -3 + 4 કેટલો વધ્યો? સાઈ બાબા. અને f(4) 4 વિશે શું જાણો છો? 3 કરતા મોટા છે. 3 કરતા મોટા માટે શું થાય? બમણું થઈને આવે તો 4 લ્યો તો 4 નું બમણું 8. આગળનો જવાબ 1, 1 + 8 જવાબ કેટલો આવજો બેટા? 9. ઓપ્શન નંબર એ બતાવે છે તમને 9. અને આ ચેપ્ટરના એક્ઝામ્પલરનો છેલ્લો MCQ, તમને f(x) 10x આપ્યું છે. f(1) શું થશે? યાર મને નહીં ખબર f(1) શું થશે. હું કઈ રીતના ગણીશ? હું જો f(x) 10x આપેલું હોય તો f(1)(x) તમે જાણો છો tan 1 થાય. tan 1x થાય. f(x) 10x હોય તો f(1)(x) શું થાય? tan 1x. અને f(1) તો tan 1. tan 1 ક્યાં થાય? π/4 આગળ. તો આન્સર શું આવશે બેટા? π/4. ઓપ્શન નંબર એ. એક વખત હું ફાસ્ટ ઝડપથી તમામ આન્સર બોલી જાઉં છું. પહેલામાં ચેન્નઈ, બીજામાં બોમ્બે, ત્રીજામાં દિલ્હી, ચોથામાં બોમ્બે, પાંચમામાં બોમ્બે, છઠ્ઠામાં અમદાવાદ, સાતમામાં ચેન્નઈ, આઠમામાં ચેન્નઈ, નવમામાં દિલ્હી, 10મામાં દિલ્હી, 11મામાં અમદાવાદ, 12મામાં બોમ્બે, 13મામાં બોમ્બે, 14મામાં અહેમદાબાદ, 15મામાં અહેમદાબાદ યા તો બોમ્બે, 16મામાં ચેન્નઈ, 17મામાં બોમ્બે, 18મામાં દિલ્હી, 19મામાં અહેમદાબાદ અને 20મામાં અહેમદાબાદ. જે રીતના આ લોકોના MCQ છે એ રીતના આન્સર છે. તમારી પાસે PDF છે. તમારે શું કરવાનું છે? આ સેશન કમ્પ્લીટ આવડી જાય પછી મસ્ત તમારે જાતે આની ટેસ્ટ દેવાની છે. અને આન્સર પાછળ હું એટલે જ બોલ્યો કે તમે સેલ્ફ ઇવેલ્યુએટ કરી શકો કે તમારે કેટલું ગ્રાસ્પ કર્યું છે, તમને કેટલું આવડ્યું છે. આવું તમામ ચેપ્ટર માટે તમે કરશો. જે નાની નાની ટ્રીક અહીંયા બોલવામાં આવી છે, જો લખવામાં તો ઓછું આવશે, જે લોજિક આપવામાં આવ્યું છે એની એક અલગથી નોટ્સ બનાવજો. જેવી તમારી એ નોટ્સ તૈયાર થઈ જશે, લાસ્ટ મોમેન્ટ પર તમે એને રિવિઝન કરશો, તમારો ગ્રો આપોઆપ થશે જ. એ આશા સાથે આજનું સેશન અહીંયા પૂરું કરું છું. મળશું નવા સેશનમાં નવા ચેપ્ટર સાથે. રિવિઝન કરજો.